રાધે રાધે મિત્રો, જો તમારું પણ પીએફ એકાઉન્ટ હોય અને તમારે ચાલુ નોકરીમાં તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો કેટલા પીએફના રૂપિયા ઉપાડી શકાય એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમને એમાં ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એટલા માટે હવે આપણે ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની. એટલે જેવી વેબસાઇટ ઓપન થઈ જાય એના પછી તમારે નીચેની તરફમાં તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરવાનો અને પછી નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ જે કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો. અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો અને પછી જેવી આ બધી જ ડિટેલ એન્ટર થઈ જાય એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે તમારી પીએફની પાસબુકમાં લોગિન થઈ જશો અને પછી એમાં તમને પીએફમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ કેટલું છે એ જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને જોઈ લેવાનું કે એમ્પ્લોયી શેરમાં કેટલા પીએફના રૂપિયા છે. એટલે એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા પીએફના રૂપિયા નોકરી ચાલુ હોય ત્યારે તમે ઉપાડી શકો. અને જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર આ બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ.